આ અમારું ગામ છે આખું માલધારી છે। પહેલાં પાણી ઓછું રહેતું કારણ કે એટલું ખોદાણ ન થયેલું હતું। ફેરથી વળી અમે માંગણી કરી, ફરીથી ખોદાણ કરાવ્યું। પાણી લગભગ હવે આખું વર્ષ જેવું રહે છે। 11 જેવા મહિના જેવા પાણી રહે છે। પશુધનને પણ શાંતિ સુખ છે ને જાનવર પણ પાણી પીએ છે। અમને બધાને ખેડૂતોને પણ કામ આવે છે। સરસ મજાનું તળાવ બનાવ્યું છે, એવી અમારી આશા પૂરી થઈ। કે ભાઈ એવું નહીં કે ગમે તે તળાવ તમે કરી નાખો, પણ ગામના જે બુઝુર્ગ વ્યક્તિઓ છે એમને ખબર છે કે કયું તળાવ એવું છે કે જેની અંદર પાણી ટકે છે। તળાવનું કામ ચાલુ ત્યારે ગામ લોકો દ્વારા સાફ સહકાર અને અવર જવર આના પર દેખરેખ કરીને તળાવનું કામ કરાવેલ છે ગામ લોકોને અંતર્ગત। અમે અહીંયા આ તળાવ આવી રીતે 3 તળાવ બનાવેલા છે, એમાંથી ખેડૂતોને જબરદસ્ત લાભ થયો છે। અને જે અહીંયાથી આ ડેમ, એક ડેમ ઉપર લગભગ 100-125 એકર જમીન પાણી પિયત કરે છે અને 100 જેટલા લાભાર્થીઓ ખેડૂતોને લાભ મળ્યો છે। ખેતીમાં પાણી અત્યારે અમે પાઈએ છીએ, એમાં જીરા છે, જે અમે અનાજ ઘઉં છે જે વાવીએ એ સરસ મોલ ઊભા છે। અમારા એક ગામના 3500 જેવો પશુધન છે। ગાયો, ભેંસો, બકરા, ઘેટા। બાજુમાં રાતા તરફ અમારું ગામ છે, અહીંયા ગાયો 1500 ગાયો બેઠી છે, એ ત્યાં પાણી પીવા આવે છે। અને એનાથી ક્ષમતાઓને વધારી અને કેવી રીતે વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કરી શકીએ, આપણે પશુપાલનને ટકાવી શકીએ અને સાથે સાથે ખેતીને પણ આપણે એટલું જ પ્રમોટ કરીએ કે જેથી અહીંના લોકોને રોજગારી માટે બહાર ન જવું પડે અને અહીંયા સ્થાનિક જ એ લોકોને એક વ્યવસ્થિત રોજગારી મળી જાય।